નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના ખુસલપુરા ગામની સીમમાં આવેલ તળાવમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુસલપુરા ગામની સીમમાં આવેલ તળાવમાંથી પુરુષની લાશ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં અંદાજિત 35 થી 40 વર્ષના પુરુષની લાશ મળી આવતા પોલીસે વાલી વારસો શોધવાની તજવીજ હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 11:30 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના હિન્દુ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મામલતદારને વાલોડ હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી, જેમાં તાપી જિલ્લામાં દિન પ્રતિદિન ગાય જેવા પશુઓના માંસ અને હાડકાં હિન્દુ વસ્તીઓમાં અજાણ્યા ઈસમો દ્વારા ફેંકી જવા બાબતે તેમજ અલગ અલગ મુદ્દા આવરીલા આવેદનપત્ર અપાયું હતું, જેમાં વાલોડ તાલુકાના તેમજ જિલ્લાના હિન્દુઓ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા, જે માહિતી સોમવારના રોજ 1 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના ભીમપોર ગામે ગાયને રોટલી ખવડાવવા ગયેલા ઈસમે મજાકમાં મહિલાનો હાથ પકડતા થાંભલા સાથે બાંધી માર મરાયો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામે પ્રવીણ બલર નામનો ઈસમ ગાયને રોટલી ખવડાવવા માટે ગયો હતો, જ્યાં મજાકમાં મહિલાનો હાથ પકડતા પતિ જોઈ જતા તેજ જયંતિ ગામિત અને જયંતિ બાબુભાઈ ગામિત દ્વારા ફરિયાદીને લાઇટના થાંભલા સાથે બાંધી માર મારવામાં આવતા વાલોડ પોલીસે 2 વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 2:15 કલાકે મળી હતી। તાપી જિલ્લા કલેક્ટરને આપ દ્વારા આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં એકતા એજ્યુકેશન સેન્ટરના નામે ચાલતી નર્સિંગ કોલેજની માન્યતા ચકાસવામાં આવે અને બોગસ જણાય તો તેમાં ભણતા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેમના દ્વારા ભરાયેલ ફી પરત અપાવી સંસ્થાના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે અલગ અલગ મુદ્દા આવરીને આવેદન આપી રજૂઆત કરાઈ હતી, જે માહિતી 12 કલાકે મળી હતી। વ્યારા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે પ્રમુખ સહિત અન્ય અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં જિલ્લા ICDS વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંગણવાડી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા વિકાસ અધિકારી તેમજ પદ અધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી સોમવારના રોજ 1:30 કલાકે મળી હતી। કુકરમુંડા તાલુકાના જૂના કુકરમુંડા ગામેથી પસાર થતી તાપી નદીમાં નહાવા પડેલા 2 પૈકી એકનું ડૂબી જતા મોત નીપજ્યું। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જૂના કુકરમુંડા ખાતેથી પસાર થતી તાપી નદીમાં 2 ઈસમો નહાવા પડ્યા હતા, જેમાં એક ઈસમનું ડૂબી જતા મોત નીપજ્યું હતું, જે બનાવમાં મહેશભાઈ રાઠોડ નામના ઈસમનું મોત નીપજતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 11 કલાકે મળી હતી। વ્યારાની હિન્દુ ITI ખાતે પાણીની સમસ્યાને લઈ વિદ્યાર્થીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। વ્યારા તાલુકાની હિન્દુ ITI ખાતે અવારનવાર પાણીની સમસ્યાને લઈ વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય ઓફિસ ખાતે જાણ કરવામાં આવી હતી, જે બાદ પણ આજે પાણીની સમસ્યા સર્જાતા વિદ્યાર્થીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જેને લઈ ITI ખાતે રજા આપવામાં આવી હતી અને ઓફિસ ખાતેથી પાણીની સમસ્યાને લઈ બહાર સોંગઢ તાલુકાના કીકાકુઈ ગામે ટ્રેક્ટરના રોટાવેટર મશીનમાં આવી જતા એકનું મોત થતાં પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના કીકાકુઈ ગામે ટ્રેક્ટર ચાલક સુભાષભાઈ ગામિત દ્વારા મરણ જનાર અંકિતભાઈ ગામિતને રોટાવેટર મશીનનો દંડો ફિટ કરવા જણાવ્યું હતું, જે દરમિયાન ટ્રેક્ટર ચાલક દ્વારા ગફલતભરી રીતે ટ્રેક્ટર ચલાવી દેતા અંકિતભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેઓનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 1 કલાકે મળી હતી। વ્યારા પોલીસ મથકે જઈ મા કામલ નર્સિંગ કોલેજને લઈ છેતરપિંડીનો ગુનો દાખલ કરવા રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીઓ દ્વારા આગેવાનો સાથે જઈ વ્યારા તાલુકાના મગરકુઈ નજીક આવેલ મા કામલ નર્સિંગ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે થયેલ છેતરપિંડી મુદ્દે ફરિયાદ દાખલ કરવા સહિત અલગ અલગ મુદ્દા આવરી લઈ ફરિયાદ દાખલ કરવા માટે લેખિત PIને રજૂઆત કરાઈ હતી, જે માહિતી સોમવારના રોજ 2 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો।
જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.